સંસારી જીવના ભાવ મરણ તારવા કરુણા કરી સરિતા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી સરિતને કરુણાભિન હૃદય કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ન ભર્યા અહો વાણી તારી રસમ રસવા વે નિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિની જ્ઞાનને ઉદયની સંદેશો શેદવા સાતી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો વેશા મોભવ ક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણ્યેટને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તોરીજતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રેંટાણં નમો શીટાણં નમો હિરણં નમો વચણં નમો લોય શવ શ્રવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારે લઘુટમાં અરિહંતા લઘુટમાં સિદ્ધા લઘુટમાં શાહુ લઘુટમાં કેવલી પંતો ધમો લઘુટમાં ચત્તારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલી પંતો ધમો શરણ ભજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ બંધ અધિકારની અંદર આપણે 247 થી 252 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે સમજી રહ્યા છીએ. આગળના કરશોમાં કહેવામાં આવ્યું હતું કે પરની કર્તૃત્વ બુદ્ધિ એ અજ્ઞાનમય અધ્યવસાય છે. એ જ વાતને ગાથામાં વિસ્તારથી સમજાવે છે. તો સૌથી પહેલા 247 થી 252 નંબરની ગાથાના હરિગીત. જે માનતો હું મારું ને પરજીવ મારે મુજને એ મૂઢ છે અજ્ઞાની છે વિપરીત એથી જ્ઞાની છે આયુ ક્ષયથી મરણ જીવનું એમ જીન દેવે કહ્યું તું આયુ તો હરતો નથી તે મરણ કંટેનું કર્યું છે
વિપરીત એથી જ્ઞાની છે આયુ ઉદયે જીવન જીવનું એમ સર્વજ્ઞે કહ્યું તું આયુ તો દેતો નથી તે જીવન કેમ તેનું કહ્યું છે આયુ ઉદયે જીવન જીવનું એમ સર્વજ્ઞે કહ્યું તે આયુ તુજ દેતા નથી તો જીવન કેમ તારું કર્યું. 247 નંબરની ગાથામાં એમ કહે છે કે જે જીવ એમ માને છે કે હું પરજીવોને મારું છું અને પરજીવ મને મારે છે તે મૂંઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છે, એટલે કે અજ્ઞાની છે. અને જે એનાથી વિપરીત છે, એટલે કે જે આવું નથી માનતો, તે જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ છે. જીવોનું મરણ 248માં જીવોનું મરણ આયુ કર્મના ક્ષયથી થાય છે. એ પણ નિમિત્તની પ્રધાનતાથી કથન છે. એમ જીનવર દેવે કહ્યું તું પરજીવોના આયુ કર્મને તો હરતો નથી, પછી તે એમનું મરણ કેમ કર્યું? તું પરજીવોના આયુ કર્મને હરતો નથી, એટલે કે એને તું છીનવતો નથી, તો પછી એમનું મરણ તે કેમ કર્યું? ન થઈ શકે વાસ્તવમાં. જીવોનું મરણ આયુ કર્મના ક્ષયથી થાય છે. એમ જીનવર દેવે કહ્યું 249માં તો પરજીવ તારા આયુ કર્મને તો હરતા નથી, એવી રીતે પરજીવ તારા આયુ કર્મને છીનવતા નથી, તો પછી એમણે તારું મરણ કેમ કર્યું? 250માં જે જીવ એમ માને છે કે હું પરજીવોને જીવાડું છું અને પરજીવ મને જીવાડે છે તે મૂઢ છે, તે અજ્ઞાની છે. અને જે આનાથી વિપરીત છે તે જ્ઞાની છે, એટલે કે જે આવું નથી માનતો તે જ્ઞાની છે. 251માં કહે છે જીવ આયુ કર્મના ઉદયથી જીવે છે. એમ સર્વજ્ઞ દેવે કહ્યું છે તો તું પરજીવોને આયુ કર્મ તો આપતો નથી, તો પછી એમનું જીવન કેવી રીતે તે કર્યું? 252માં કહે છે જીવ આયુ કર્મના ઉદયથી જીવે છે. એમ સર્વજ્ઞ દેવે કહ્યું પરજીવ તને આયુ કર્મ તો આપતા નથી, તો પછી એમણે તારું જીવન કેવી રીતે કર્યું? તો આની અંદર આપણે ગઈકાલે 247 નંબરની ગાથાની અંદર છેલ્લે વાત આવી કે નિશ્ચય નહીં એ કર્તાનું સ્વરૂપ શું છે? તો એના અંગે જયચંદજી પંડિતે ખુલાસો કરતા કીધું કે નિશ્ચય નહીં એ કર્તાનું સ્વરૂપ એ બતાવ્યું એમણે કે પોતે સ્વાધીનપણે, એટલે કે સ્વયં સ્વતંત્રપણે જે ભાવ રૂપે પરિણમે તે ભાવનો પોતે કરતા કહેવાય. સ્વયં સ્વાધીનપણે એટલે કે સ્વતંત્રપણે કરે તે કરતા, સ્વયં સ્વતંત્રપણે જે ભાવ રૂપે પરિણમે તે ભાવનો પોતે કરતા કહેવાય છે. આ સિદ્ધાંત બતાવ્યો. માટે પરમાર્થે કોઈ કોઈનું મરણ કરતું નથી, કેમ કે હું પરનો કરતા નથી. વાસ્તવમાં હું નિશ્ચયથી તો રાગનો પણ કરતા નથી. મારી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ, રાગદ્વેષાદી વિકારી ભાવ, એનો પણ હું કરતા નથી. પણ જેટલું રાગનું પરિણમન છે તેટલો કરતા શું? જેટલું રાગનું પરિણમન છે મારી પોતાની પર્યાયમાં રાગનું જેટલું પરિણમન છે, જેટલી અશુદ્ધતા છે, તો પરિણમન કરે શો કરતા એ અપેક્ષાએ હું એટલો કરતા છું એમ જ્ઞાન જાણે છે. આ નહીંની વાત એવી કરતા પરનો નહીં, કરતા પરનો નહીં. અહીંયા તો રાગ અને પર બંનેનો કરતા નથી, પણ દ્રષ્ટિની સાથે જે જ્ઞાન થયું છે એ જ્ઞાન જાણે છે કે પરનો કરતા તો હું નથી, પણ રાગ કરવા લાયક છે એમ નહીં, પરંતુ રાગનું પરિણમન મારામાં છે, મારી પોતાની પર્યાયમાં છે, માટે હું કરતા છું. તો અહીંયા જ્ઞાન તો એક એક પલનો, એક એક ક્ષણનો, સમય સમયની વાતનો સ્વીકાર કરે છે કે જેટલો સમકીતી જ્ઞાનીને પણ રાગનું પરિણમન છે જેટલા અંશે પણ તેટલું એ કર્તૃત્વ છે. એટલે કર્તૃત્વ એટલે કરવા લાયક નહીં, પરિણમન કરે છો તો એટલું કર્તૃત્વ છે અને તેટલું ભોક્તૃત્વ પણ છે. અને એ જ સમયે અકર્તૃત્વ પણ છે અને અભોક્તૃત્વ પણ છે. કેમ કે ત્યાં એને કરવા લાયક છે એવી બુદ્ધિ ત્યાં નથી. કેમ તો કે એની દ્રષ્ટિ ભગવાન આત્મા ઉપર છે, ચિદાનંદ ઉપર છે, એની બુદ્ધિ આત્મા ઉપર છે. એની પુરુષાર્થની નબળાઈને કારણે
રાગનું પરિણમન થાય છે. માટે પરિણમન છે તો હું કરતા છું. પરિણમન કરે શો કરતા, તો જે ભાવ રૂપે પરિણમે એ પણ કરતા નથી. જે ભાવ રૂપે પરિણમે છે તો કરવા લાયક છે એમ કરતા નથી, પરંતુ શું છે? પરિણમન કરે શો કરતા, એટલે જે ભાવ રૂપે પરિણમે છે પણ એ કરતા નથી. કરતા નથી એ કઈ અપેક્ષાએ કે મારું કાર્ય છે એવી એને બુદ્ધિ નથી. પરંતુ પરિણમે છે તો જ્ઞાન જાણે છે કે તેટલો રાગ નો કરતા છે, પરનો કરતા નહીં. પરના કાર્યમાં હું નિમિત્ત માત્ર છું, એવા રાગના પરિણમનમાં જ્ઞાની જાણે છે. તો પોતે સ્વાધીનપણે સ્વતંત્રપણે કાર્યનો કરતા કેવો કે નો કેવો? તો કે જે ભાવ રૂપે પરિણમે તે ભાવનો પોતે કરતા કહેવાય. પણ અહીં ગાથામાં સાથે શું કીધું? પરમાર્થે કોઈ કોઈનું મરણ કરતું નથી. પરની અપેક્ષાએ વાત છે, કોઈ પરનું મરણ કરતો નથી. લોકેશમાં આવે ને, ઈચ્છામી પડિકમાં જીવિયા વ્યવહારિયા ઠાણા ઉઠાણમ. એક જીવને એક સ્થાનેથી બીજે મૂકા હોય તો પણ મિચ્છામી દુક્કડમ, એ મારું કામ નથી. માટે અહીં કહે છે ગાથામાં 247માં, કોઈ કોઈનું મરણ કરતું નથી. જો પરથી પરનું મરણ માને, પરથી પરનું મરણ માને તો તે અજ્ઞાની છે. નિમિત્ત નૈમિત્તિક ભાવથી કરતા કેવો તે વ્યવહાર નહીંનું કથન છે. નિમિત્ત કહેવાય તો નિમિત્ત નૈમિત્તિક ભાવથી કરતા કેવો તે વ્યવહાર નહીંનું કથન છે. કોઈએ તીર માર્યું અને કોઈ સામેના જીવનું મરણ થયું, તો એ નિમિત્ત નૈમિત્તિક ભાવથી કરતા કહેવાય. એને તીર માર્યું, વાસ્તવમાં એનો આયુ કર્મનો ક્ષય થવાનો હતો. એ પણ આયુ કર્મ પણ નિમિત્ત છે. વાસ્તવમાં તો એ સમયે એના આત્માની એ શરીરમાં રહેવાની એટલી જ યોગ્યતા હતી. અહીં નિમિત્ત નૈમિત્તિક ભાવથી કરતા કેવો એ વ્યવહાર નહીંનું કથન છે. નિમિત્તથી કહેવામાં આવ્યું પણ નિમિત્તથી થયું નથી. નિમિત્ત કોને કીધું? કે જે પરમાં કાંઈ કાર્ય ન કરે એને નિમિત્ત કીધું. નિમિત્ત નૈમિત્તિક ભાવથી કરતા કેવો તે વ્યવહાર નહીંનું કથન છે. માટે તેને યથાર્થ રીતે અપેક્ષા સમજીને માનવું, તેનું નામ સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું. હવે 248 અને 249 નંબરની ગાથામાં આ અધ્યવસાય, આ માન્યતા અજ્ઞાન કઈ રીતે છે, આ વિપરીત માન્યતા, એના ઉત્તર રૂપે 248 અને 249 નંબરની ગાથા છે કે આયુ ક્ષયથી મરણ જીવનું એમ જીન દેવે કહ્યું, તું આયુ તો હરતો નથી, તે મરણ કેમ તેનું કર્યું. અને 249માં આયુ ક્ષયથી મરણ જીવનું એમ જીન દેવે કહ્યું. પહેલી લીટી બે સરખી છે. બીજામાં ઓલામાં તું આયુ તો હરતો નથી, બીજા આ 249માં કહે છે તે આયુ તું જ હરતા નથી, તો મરણ કેમ તારું કર્યું. એમ કહેવા માંગે છે, પ્રથમ તો જીવોનું મરણ ખરેખર સ્વ આયુ કર્મના, એટલે પોતાના આયુ કર્મના ક્ષયથી જ થાય છે. જો એનું આયુ કર્મ પડ્યું હોય તો એને કોઈ જીવ એનું મરણ, કોઈ જીવનું મરણ થતું નથી. કોઈ જીવ એને મારી શકતો નથી. એ પણ આયુ કર્મ ખાલી નિમિત્ત છે. કેમ કે સ્વ આયુ કર્મના ક્ષયના અભાવમાં, એટલે કે પોતાના આયુ કર્મનો ક્ષય ન હોય તો મરણ કરાવવું અશક્ય છે. જો ઘણી વાર ઘણી ઘટનાઓ બનતી હોય છે, આપણને એમ લાગે આ જગ્યાએ આ જીવ બચે જ નહીં, તેનો ચમત્કારિક બચાવ થઈ જાય. કેમ કે એનો આયુ કર્મ હજી છે, એનો આયુ કર્મનો ક્ષયનો અભાવ હતો. અને ખરેખર નિશ્ચય નીતિ જુઓ તો એ જીવના આત્માની તે પર્યાયમાં, શરીરરૂપી પર્યાયમાં રહેવાની હજી યોગ્યતા હતી. એક ક્ષેત્ર વગાએ વળી સ્વ આયુ કર્મ બીજાથી બીજાનું હરી શકાતું નથી.
પોતાનું સ્વ આયુ કર્મ કોઈ બીજો આપણા આયુ કર્મને હરી શકે એટલે કે છીનવી શકે એવું શક્ય નથી. કારણ કે પોતાનું આયુ કર્મ પોતાના ઉપભોગથી જ ક્ષય પામે છે. મારું આયુ કર્મ હું ભોગવું, મારું આયુ કર્મ પૂરું થશે ત્યારે જ મારું મરણ શક્ય છે. વાસ્તવમાં જો તો ત્યારે તે સમયે આત્માની પર્યાયના શરીરમાં રહેવાની ત્યાં સુધીની જ યોગ્યતા હતી. પોતાના ઉપભોગથી જ ક્ષય પામે છે. માટે કોઈ પણ રીતે બીજાનું મરણ કરી શકે નહીં. તો એનાથી શું થાય? જીવ આ જો યથાર્થ માન્યતા અડગ શ્રદ્ધા બેસી જાય તો જીવ નિર્ભય બની જાય, સપ્તભયથી રહિત બની જાય. એને કોઈ ભય રહેતો નથી. કોઈ મને મારી શકતું નથી, કોઈ મારી રક્ષા કરી શકતું નથી, હું કોઈની રક્ષા કરી શકતો નથી, હું કોઈને મારી શકતો નથી. માટે કોઈ પણ રીતે બીજાનું મરણ કરી શકે નહીં. તો આપણને એમ થાય કે મુનિરાજ કેમ ઈર્યા સમિતિનું પાલન કરે, 3 હાથ જોઈને કેમ ચાલે હે? એ ચાલે એમના નિમિત્તે કોઈ જીવની હિંસા ન થાય. પરંતુ તેમના અભિપ્રાયમાં પડ્યું છે તે જીવ બચે છે તો તેની યોગ્યતાથી બચે છે, મારે કારણે નહીં, હું જોઈને ચાલું છું માટે નહીં, એવો એનો અભિપ્રાય પડ્યો છે. તે બચે છે તેમાં તેનું આયુ કર્મ નિમિત્ત છે. નિમિત્ત પોતે પણ નથી, એનું આયુ કર્મ નિમિત્ત છે. ખરેખર તે જીવની પર્યાયની એવી જ યોગ્યતા છે, એના જે શરીરમાં છે તેની સાથે હજી એક ક્ષેત્ર વગા સંબંધ છે, એની એવી યોગ્યતા છે તો તે બચે છે. તો એનું આયુ કર્મ નિમિત્ત છે. અંતરંગ બહિરંગ નિમિત્તમાં મુનિરાજ ઈર્યા સમિતિનું પાલન કરતા દેખાય. તો બીજાનું મરણ કરી શકે નહીં. તેથી હું પરજીવોને મારું છું અને પરજીવો મને મારે છે એવો અધ્યવસાય, એવી માન્યતા, વિપરીત માન્યતા નિશ્ચિતપણે અજ્ઞાન છે, ધ્રુવપણે અજ્ઞાન છે. ભાવાર્થમાં કહે છે જીવની જે માન્યતા હોય તે માન્યતા પ્રમાણે જગતમાં બનતું ન હોય તો તે માન્યતા અજ્ઞાન છે. પોતાથી પરનું મરણ કરી શકાતું નથી અને પરથી પોતાનું મરણ કરી શકાતું નથી. છતાં આપણે આ સંસારી પ્રાણી વૃથા એવું માની લઈશી કે અજ્ઞાન છે કે હું પરનું મરણ કરી શકું છું, પરથી પોતાનું મરણ થાય છે. આ કથન ખરેખર નિશ્ચયની પ્રધાનતાથી છે. વ્યવહાર પ્રમાણે પરસ્પર નૈમિત્તિક ભાવથી પર્યાયના ઉત્પાદ વ્યય થાય છે, તેને જન્મ મરણ કહેવામાં આવ્યા. પર્યાયનો ઉત્પાદ થયો, જન્મ કીધો, એ પર્યાયનો વ્યય થયો, સંસારી પર્યાયનો, અથવા તો એ આત્મા સાથે, આત્માનો શરીર સાથે એ જ ક્ષેત્ર વગર સંબંધ પૂરો થયો એટલે એ પર્યાય વ્યય થયો, તેને મરણ કહેવામાં આવ્યું. તો ત્યાં જેના નિમિત્તથી પર્યાયનો વ્યય થાય ત્યાંના વિશે એમ કહેવામાં આવે કે આને માર્યો. મેં કીધું તીર ચલે એવું નોલમ કોઈ પશુનું મરણ થયું, જંગલી પશુનું, એની પર્યાયનો વ્યય થયો, એના નિમિત્તથી એનું મરણ થયું. તો એમ કહેવામાં આવે કે આ શિકારીએ પશુને માર્યું. વાસ્તવમાં એ સમયે એની બચવાની જ યોગ્યતા હતી, એનો આયુ કર્મના ક્ષયનો અભાવ હતો. પણ નૈમિત્તિક ભાવથી એને એનો કરતા કહેવામાં આવ્યો. તો એ વ્યવહારથી કથન છે. જો એક સરસ એક્ઝામ્પલ છે, મુનિરાજ છે જંગલમાં, જે વિતરાગ ભાવમાં લીન છે, 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલા એવા મુનિરાજ ધર્મ ધ્યાનમાં એક રસ છે
છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતે ઝૂલે છે. એવા મુનિરાજને મારવા માટે, એનો શિકાર કરવા માટે એક જંગલી પશુ એનો શિકાર કરવા માટે આવે છે. ત્યારે બીજું જંગલી પશુ મુનિરાજને જોઈને કોઈ પૂર્વના સંસ્કારોને કારણે એને બચાવવાનો ભાવ આવે છે. તો એ ઓલા જંગલી પશુ સાથે લડે છે. બે મરણને શરણ થઈ જાય. હવે આમાં નક્કી કરો કયો જીવ ક્યાં જશે, એના પરિણામને આધીન. એ સમયે એમના આયુનો આકર્ષણકાર પડ્યો હોય તો આ ત્રણેય પ્રકારના જીવ ક્યાં જશે. જો ઓલા બંને પશુએ તો હિંસા કરી છે. બોલો. એટલે જેને મારવાનો ભાવ હતો એ નરકમાં જાય અને ઓલો જેને સુભાવ હતો બચાવવાનો એ સ્વર્ગમાં જાય. અને મુનિરાજ પોતાના પરિણામને આધીને ઉચ્ચ ગતિએ પામે અને કાળક્રમે પંચમ ગતિને પણ પ્રાપ્ત થાય. તો જેને મારવાનો ભાવ હતો એને હિંસા આદિ ક્રૂર પરિણામ હતા, અશુભ ભાવ હતો, એના ફળ સ્વરૂપે નરક ગતિમાં નીચ ગતિમાં જાય. જેને બચાવવાનો ભાવ હતો, શુભ ભાવ હતો, શુદ્ધ ભાવ નહોતો, શુભ ભાવ હતો, ભલે એનાથી હિંસા થઈ પરંતુ એના પરિણામ બચાવવાના હતા. તો પરિણામને કારણે, એના શુભ ભાવને કારણે તે સારી ઉચ્ચ ગતિ એટલે કે સ્વર્ગ આદિમાં જાય. પરંતુ એકને શુભ ભાવ હતો, એકને અશુભ ભાવ હતો. બંને ભાવ વાસ્તવમાં તો અશુદ્ધ ભાવ છે અને મુનિરાજને શુદ્ધ ભાવ પ્રવર્તતો હતો. તો એ કાળક્રમે પંચમ ગતિને પ્રાપ્ત થશે. તો કે ક્રિયાથી મૂલ્યાંકન નક્કી નહીં કરી શકાય. ક્રિયા તો બંનેની મારવાની હતી, તો બંનેને હિંસા થવી જોઈએ. તો શિકારીએ તીર છોડ્યું અને એ તીર છોડવાથી સામે પશુની હિંસા ન થઈ તો એને પાપ લાગશે કે નહીં લાગે? અશુભ ભાવ થશે કે નહીં થાય? તો થશે ને. ક્રિયા તો થઈ નથી મરણની, હિંસાની, પરંતુ ભાવ હતો ને, પરિણામ હતા ને મારવાના. એ અશુભ ભાવને કારણે એને બંધનું કારણ બનશે. અશુભ ભાવ એ પ્રકારની ગતિને એ પ્રાપ્ત થશે. અને એ વખતે જો આયુનો આકર્ષણકાર હશે તો એ નીચ ગતિને પણ પ્રાપ્ત થાય છે. અહીંયા એવું ન સમજવું કે વ્યવહારનો સર્વથા નિષેધ છે. વ્યવહાર તરીકે છે માટે સર્વથા નિષેધ છે એવું ન માનવું. જેઓ નિશ્ચયને નથી જાણતા એમનું અજ્ઞાન મટાડવા માટે અહીંયા કથન કરવામાં આવ્યું છે. ભાઈ આ નિમિત્ત છે, આને કારણે મરણ થયું. એ જાણ્યા પછી બંને નયોને અવિરોધપણે જાણી યથા યોગ્ય નયોને માનવા. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આ વાત છે ને આપણે નહીંથી દૂર ચાલીએ. અઘરું લાગે. ત્યાં સુધી નહીં પક્ષ સમજમાં નહીં આવે ત્યાં સુધી સમયસાર નહીં સમજાય. સમયસાર એટલે આત્માનો સાર નહીં સમજાય. તો હવે પૂછે છે કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? હું પરને મારી શકું છું, એકેન્દ્રિય જીવ લીલોતરીને કાપું છું, મારી શકું છું. એ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? હું લીલોતરીને કાપું છું, મારી શકું છું. એ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તો અહીં કુનકુન આચાર્ય દેવ એ ફરમાવે છે કે આ મારી વાત નથી, કે ત્રણ લોકનો ના જીનેન્દ્ર પરમેશ્વર અર્યંત વિતરાગદેવ એમ કહે છે. એમને પણ જીનવરનો આશ્રય લેવો પડ્યો, કેમ કે લોકો નીતર પ્રમાણ ન લે, માને જ નહીં. માટે શું કહે છે
છે આયુ ક્ષયથી મરણ જીવનું એમ જીન દેવે કહ્યું. તું પરનું આયુષ્ય હરી શકતો નથી. નિમિત્તથી કથન છે, કર્મથી કથન છે. વાસ્તવમાં તો આત્મા પોતાની યોગ્યતાથી ત્યાં રહ્યો છે. તું પરનું આયુષ્ય હરી શકતો નથી એ નિમિત્તથી કથન છે, કર્મની અપેક્ષાએ કથન છે. વાસ્તવમાં આત્મા પોતાની યોગ્યતાથી ત્યાં રહ્યો છે, પણ અહીંયા આયુષ્યની પ્રધાનતાથી કથન કર્યું છે. અહીં તો આયુષ્ય ઉપરથી વાત છે. બાકી તો જે આત્મા ત્યાં રહે છે એમાં આયુષ્ય તો વાસ્તવમાં નિમિત્ત છે, એ જડ છે. એ તો પોતાની યોગ્યતાથી એ પર્યાયમાં રહેવું, એ પોતાની યોગ્યતાથી એ પર્યાયમાં રહે છે, પણ અહીંયા કર્મના નિમિત્તની અપેક્ષાએ કથન છે. લોકોને ખ્યાલમાં આવે એ અપેક્ષાએ કથન કરવામાં આવ્યું છે. લોકોને જો ઓલી વાત કહે કે પોતાની યોગ્યતાથી રહ્યું તો બધું ઉપર ઉપર થઈ જાય. એ કર્મની ભાષામાં જ સમજે છે. માટે કર્મના નિમિત્તથી કથન છે. પાછું એમાં અર્થનો અનર્થ લઈ લે. જો અહીંયા કર્મથી થાય છે, આવીને વાત આયુ કર્મને કારણે, આયુ કર્મના ક્ષયના અભાવને કારણે બચ્યો, આ કર્મને કારણે થયું. અને તમે એમ કહો છો પૂજ્ય ગુરુદેવશ્રીને, એ લોકો કે કર્મથી નહીં, તમે તો એમ કહો છો કર્મથી નહીં, ને તમે કહો કર્મથી થાય છે. એના કર્મને લઈને બંધાય છે, એના વિતરાગ ભાવને લઈને મોક્ષ થાય છે. અને તમે એક બાજુ કહો છો કર્મનો આત્મા કરતા નથી. કઈ અપેક્ષા છે? અત્યારે એ અપેક્ષાને સમજવી જરૂરી છે. અત્યારે આયુષ્ય જે છે તે પ્રમાણે આત્માની પર્યાયની, આત્માની રહેવાની પર્યાયની પોતાની યોગ્યતા છે. તેમાં અત્યારે આયુષ્ય જે એનું છે તે જીવનું, એ પ્રમાણે આત્માની રહેવાની પર્યાયની યોગ્યતા છે પોતાની. એ આયુષ્ય છે માટે ત્યાં એટલો સમય રહ્યો છે એમ નથી. એની પોતાની યોગ્યતા છે ત્યારે આયુ કર્મ નિમિત્ત છે. આ નિમિત્ત સંબંધની વ્યાખ્યા અહીંયા બતાવી. દેહમાં જેટલો કાર આત્મા રહે એટલો કાર પોતાની યોગ્યતાથી રહ્યો છે. આપણે જે કંઈ અત્યારે આપણી પર્યાય શેષ રહી એ આત્માના પોતાની યોગ્યતાથી રહ્યો છે. ત્યાં આયુ કર્મ નિમિત્ત છે. આપણે પૂર્વે જેવા પરિણામ કર્યા તે પરિણામનું નિમિત્ત પામીને કારમાન પરમાણુમાંથી આયુ કર્મના પરમાણુ એની પોતાની યોગ્યતાથી આત્માના પ્રદેશોના કંપનને કારણે ત્યાં બંધાણા પોતાની યોગ્યતાથી. જે પ્રકારે આપણે ભાવ કર્યા તે પ્રકારે પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ પડ્યો. તો એ આયુનો અપકર્ષણકાર આયુષ્યના ટૂથડમાં ભાગે પડે પહેલો આયુનો અપકર્ષણકાર 8 વાર પડે અને ત્યારે ન પડે, મેક્સિમમ ત્યારે જ પડે, ત્યારે ન પડે. બાકીનામાં ટૂથડે આપણે એક્ઝામ્પલ 90 વર્ષનું લઈ છીએ. કોઈને ખબર નથી કોઈનું આયુષ્ય કેટલું છે, તો 90 વર્ષનું આયુષ્ય સમજાવવા માટે લઈ તો પહેલો આયુનો અપકર્ષણકાર એને 60મા વર્ષે પડે. ત્યારે જે પરિણામ હોય, ગતિ હર સમયે બંધાય, હર સમયે ગતિમાં ફેરફાર થાય. આયુ એકવાર પડ્યું પછી એ ભોગવા વગર છૂટકો નથી. તો 60મા વર્ષે આયુ કર્મનો બંધ ન પડ્યો તો બાકીના 30 વર્ષના તૂથડ એટલે બાકીના 20 વર્ષે એટલે કે 80મા વર્ષે પડે. ત્યારે ન પડ્યો તો બાકીના 10 વર્ષના તૂથડમાં ભાગે. એમ કરતા કરતા મરણનો અંતિમ સમયે જો 7 વખતમાં આયુનો અપકર્ષણકાર ન પડ્યો તો 8મો સમય અપકર્ષણકારનો મરણનો અંતિમ સમય. બહુ ઓછા લોકોને ત્યારે પડે, બાકી તો પહેલામાં જ આપણને બંધ પડી ગયો આયુનું. જો આયુ હોય તો આ કારમાં તો રહેવાની હજી આયુ બંધ પડવાનો, કેમ કે અહીંથી તો અત્યારે વિદેશ છે, અહીંથી ભરત ઐરાવતમાંથી અત્યારે મોક્ષ નથી. આ કારમાં પંચમ કારમાં
તો પરિણામને આધીને આયુનો બંધ પડે છે. માટે હર સમયે પરિણામોની સાવચેતી રાખવી પડે. અને જો છેટ સુધી ન પડ્યો તો મરણના અંતિમ સમયે પડે. માટે આપણે કહીશું મરણના છેલ્લા સમયે ધર્મ સમજાવો. જો આયુનો બંધ ન પડ્યો હોય તો કદાચ એને જો રુચિ થાય એની ગતિ સુધરી જાય. પરંતુ સાથે એ પણ એટલું જ સત્ય છે કે જેને જીવનની હર ઘડી સુધારી હોય એને જ એની અંતિમ ઘડી સુધરે. જીવનમાં ક્યારેય તત્વની વાત ગમી ન હોય તો છેલ્લે એને વાત કોઈ સંભળાવે ને તો એમાં અરુચિ થાય. એનો તો વૈભવમાં પૈસામાં જ જીવ હોય કે મારા પૈસા મેં આવી રીતે કોઈને આપ્યા, ઘરમાં કોઈને કીધું નથી. ક્રમબદ્ધ પર્યાયમાં તો શ્રદ્ધા ન હોય તો એ કોઈને કીધું નથી, કોઈ પચાવી લેશે, છોકરાઓને બોલાવો હું કહી દઉં. એનું જીવ ત્યાં જ અટકેલો હોય. તો દેહમાં જેટલો કાર આત્મા રહે એટલો કાર પોતાની યોગ્યતાથી રહ્યો છે, આયુષ્યને કારણે નહીં. કેમ કે આયુષ્ય પણ પર છે, કર્મ છે, પરદ્રવ્ય છે. પરંતુ અહીંયા આયુષ્યની સ્થિતિથી નભે છે, આયુષ્યની સ્થિતિથી મરે છે એમ બતાવ્યું. અપેક્ષાથી વાત છે એટલે જલ્દી સમજાય છે. કેમ કે જીવને કર્મની ભાષા જ સમજાય છે. પોતાની યોગ્યતાથી રહે છે તેને તમે મારી નાખો તો એની યોગ્યતા તો રહી નહીં, એમ સમજાય નહીં. અહીં તો એ કહ્યું છે ને, આયુષ્યને તું હરતો નથી, તારું આયુષ્ય એ હરતો નથી, એનું આયુષ્યને તું હરતો નથી. વાસ્તવમાં જુઓ તો પોતાની યોગ્યતાથી રહેશે. તો પ્રથમ તો જીવોનું મરણ ખરેખર સ્વ આયુ કર્મના પોતાના આયુ કર્મના ક્ષયથી જ થાય છે. યથાર્થ રીતે પોતાના આયુ કર્મના ક્ષયથી થાય છે. કારણ કે સ્વ આયુ કર્મના ક્ષયના અભાવમાં મરણ કરાવવું થવું અશક્ય છે. આયુનો ક્ષય ન હોય અને મરણ થાય એમ 3 કાળમાં બનતું નથી. કઈ શૈલીથી કે સમજવાની જરૂર છે. આયુષ્ય ભવિષ્યનું બાંધ્યું હોય તેટલું રહે, પરંતુ ખરેખર તો ત્યાં રહેવાની પોતાની યોગ્યતાથી ત્યાં રહેશે. હકીકત આ છે. પરંતુ આટલી લાંબી વાત ન કરતા ટૂંકી વાત કરી. કેમ કે વિતરાગ માર્ગમાં આગળ પણ કીધું એક એક સમયનો વિવેક છે. માટે ત્યાં ટૂંકી વાત કરી કે આયુ કર્મના ક્ષયનો અભાવ છે, માટે તે બચ્યો. અહીં કેમ કે આયુષ્ય કર્મની અપેક્ષાથી વાત છે. આગળ આવશે બીજી ગાથામાં સુખી દુઃખી તો એના કર્મથી થાય છે. તો કે તું પરને સુખી દુઃખી થોડો કરાવી શકે છે, તે તેના કર્મથી સુખી દુઃખી થાય છે. એ પણ કર્મની મુખ્યતાથી કથન છે. બાકી સુખી દુઃખી પોતાની કલ્પનાથી થાય છે, પોતાની મમતાથી થાય છે, પોતાના એકત્વથી થાય છે. એ તો પોતાની યોગ્યતાથી સુખી દુઃખીની કલ્પના કરે છે, ઠીકપણું અઠીકપણું કરે છે, કર્મને કારણે નહીં. જો આ સમજવામાં જીવ યોગ્ય સમય ગાળે તો બધા ઝઘડા મટી જાય. હું સુખી છું, હું દુઃખી છું, એ બધી વસ્તુ મટી જાય. તો કે સ્વ આયુ કર્મ બીજાથી બીજાનું હરી શકાતું નથી. બીજાથી બીજાનું સ્વ આયુ કર્મ હરી શકાતું નથી. કર્મ તો આત્માથી વાસ્તવમાં જોવો તો ભિન્ન છે, પરચિત છે. પણ આયુ કર્મના નિમિત્તે અહીંયા કથન છે. એક બાજુ એમ કે કર્મ જડ છે, એક બાજુ એમ કે સુખી દુઃખી થાય પોતાના કર્મને કારણે, એક બાજુ કે કર્મ જડ છે તેનાથી પોતામાં સુખી દુઃખી થતો નથી. તો કે સુખ દુઃખની કલ્પના કરે છે તે કારણે જીવ સુખી દુઃખી થાય છે. કોઈ ચીજમાં ઠીક, કોઈ ચીજ પોતે ઠીક ને પોતે અઠીક નથી. પોતે માન્યતા કરે આમાં ઠીકપણું, આમાં ઠીકપણું. કોઈ ચીજને કારણે રાગ થતો નથી. જો એ ચીજને કારણે રાગ થતો હોય, અનુકૂળતા થતી હોય, ઠીકપણું થતું હોય તો દરેકને થવો જોઈએ. અને કોઈ ચીજને કારણે દ્વેષ થતો હોય કોઈ પાત્રને કારણે
એમાં અઠીકપણું લાગતું હોય તો બધાને અઠીકપણું લાગવું જોઈએ, એવું તો થતું નથી. આપણને જ્યાં રાગ થતો હોય તો કોકને એના પ્રત્યે દ્વેષ હોય, આપણને જ્યાં દ્વેષ થતો હોય તો એના પ્રત્યે કોઈને રાગ હોય. કર્મના નિમિત્તથી પોતામાં કલ્પના થાય છે તો નિમિત્તથી થયું એમ કહેવામાં આવે છે. એને એવા દ્રવ્ય કર્મનો ઉદય છે તો એની અંદર પોતાની ભૂલને કારણે જોડાય છે, રાગ દ્વેષ આદિ કરે છે. એ ભાવ કર્મના નિમિત્તે નવો દ્રવ્ય કર્મનો બંધ પડે છે, સુખી દુઃખી થાય છે. અહીંયા કે છે ઉપાદાન નિમિત્તનું પાછળ આવે ને પ્રતિક્રમણમાં અહીંયા ઝઘડા, તો એમાં કે છે નિમિત્તથી થતું નથી એમ તમે કહો છો ને અહીં કહો કર્મથી થાય છે. તો કે કર્મ નિમિત્ત છે, નિમિત્તથી કાંઈ થતું નથી. આયુષ્ય કર્મના નિમિત્તથી આત્મા મરે છે, આયુષ કર્મનો ક્ષય થાય તો મરી જાય છે, અને હોય તો જીવે છે. એ નિમિત્તથી કથન છે, માટે તું શાંતિથી સમજ. પરની અપેક્ષા લઈને નિમિત્તને આયુષ્યની વાત છે. તો પૂજ્ય ગુરુદેવ છે કે પરની અપેક્ષા નહીં, સમજવામાં સુગમ પડે એ અપેક્ષાથી નિમિત્તનું કથન કર્યું. શું પ્રશ્ન હતો? પરની અપેક્ષા લઈને નિમિત્તને આયુષ્યની વાત છે. પરની અપેક્ષાની વાત નથી, સમજવામાં સરળ પડે એ અપેક્ષા એ નિમિત્તી કથન. વાસ્તવમાં આત્મા પોતાની યોગ્યતાથી ત્યાં રહ્યો છે, તેનો નાશ કેવી રીતે કરે એમ સમજવામાં મુશ્કેલ પડે લોકોને, માટે સમજવામાં સુગમ પડે એ માટે આયુ કર્મને નિમિત્તનું, આયુ કર્મ જે નિમિત્ત છે એની પ્રધાનતાથી કથન કરવામાં આવ્યું. તો પ્રશ્ન એ થાય કે સમજવામાં સહેલું પડે કે ભ્રમમાં પડી જાય માણસ? પૂજ્ય ગુરુદેવ છે કે સમજવામાં સહેલું પડે, એમાં ભ્રમ નીકળી જાય. નિમિત્ત સંબંધની વ્યાખ્યા કરી છે તો પોતાની નૈમિતિક પર્યાયથી ત્યાં રહ્યો છે, પોતાની યોગ્યતાથી ત્યાં રહ્યો છે. પણ અહીંયા નિમિત્તથી રહ્યો, નિમિત્ત ન હોય તો નાશ થઈ જાય. તો તેનું નિમિત્ત તું થોડો દઈ શકે છે, આયુષ્ય તેને થોડું તું દઈ શકે છે. અને આયુષ્ય તું હરી લેશ એનું એ મરે, અને તારું આયુષ્ય કોઈ હરી શકે છે કે નહીં? તો સ્વ આયુ કર્મ બીજાનું બીજાથી હરી શકાતું નથી, અને પોતાનું આયુ કર્મ પોતાના ઉપભોગથી જ ક્ષય પામે છે. પોતે જેટલું પોતાની યોગ્યતા હોય ત્યાં સુધી રે એ પ્રમાણે એનું આયુ કર્મ ખરતું જાય, એના નિષેકો ખરતા જાય. તો એ આયુ કર્મ પોતાના ઉપભોગથી ક્ષય પામે છે. જળ કર્મ નિમિત્તથી સમજાવવામાં આવ્યું છે. પોતાના ઉપભોગથી ક્ષય પામે છે આયુ કર્મ, માટે કોઈ પણ રીતે બીજાનું મરણ કરી શકે નહીં. તેથી પરજીવોને મારું છું અને પરજીવો મને મારે છે એવો અધ્યાવસાય ધ્રુવપણે નિશ્ચિતપણે અજ્ઞાન કીધું. આ વાતને નિશ્ચયથી કેવી છે. હવે 249 નંબરની ગાથા, એના ભાવાર્થની અંદર શું કીધું? જીવની જે માન્યતા હોય તે માન્યતા પ્રમાણે જગતમાં બનતું ન હોય તો તે માન્યતા અજ્ઞાન છે. જીવની જે માન્યતા હોય તે માન્યતા પ્રમાણે જગતમાં બનતું ન હોય તો તે માન્યતા અજ્ઞાન છે. આપણી માન્યતા પ્રમાણે થોડું બધું બને છે, તો આપણી માન્યતા ખરેખર વાસ્તવમાં અજ્ઞાન છું. તો ભગવાન એમ કહે છે જીવની જે માન્યતા છે તદ અનુસાર જગતમાં જો બનતું ન હોય તો અજ્ઞાન છે. આ સિદ્ધાંત કીધો. તો પોતાથી પરનું મરણ કરી શકાતું નથી, પરથી પોતાનું મરણ કરી શકાતું નથી. પોતા દ્વારા બીજાનું મરણ કરી શકાતું નથી. માને કે પરને હું મારું, તો એ માન્યતા વિપરીત છે, મિથ્યાત્વ ભાવ છે. બીજાનું મરણ જે થાય છે તે પોતા દ્વારા કરી શકાતું નથી, અને બીજા દ્વારા પોતાનું મરણ કરી શકાતું નથી. તો જીવ કેટલો નિર્ભય બની જાય. ગમે એટલો કોરોના આવે, ગમે એટલી બીમારીઓ આવે, જીવ નિશ્ચિંત થઈ જાય. જ્ઞાની જીવ, એને ખબર છે
મારી જેટલી યોગ્યતા છે મારી પર્યાયની, ત્યાં સુધી મારા આયુષ્યને કોઈ હરી શકવાનું નથી. ગમે એટલા મૃત્યુંજયના જાપ કરો તો એ બચવાનો એવું છે જ નહીં. એની યોગ્યતા હશે તો બચશે. છતાં પણ જ્ઞાની જીવ, ધર્મી જીવ દવા લેતા દેખાય, ઉપચાર કરતા દેખાય, એમ થાય કે આ વામ કેમ? પરંતુ એના અભિપ્રાયમાં પડ્યું છે એ જે કંઈ થાય છે એની યોગ્યતાથી થઈ રહ્યું છે. ત્યાં દવા આદિ, ઉપચાર આદિ, ડોક્ટર આદિ એ બધું નિમિત્ત છે, બહિરંગ નિમિત્ત. અંતરંગ નિમિત્ત તો આયુ કર્મ ના ક્ષયનો અભાવ, માટે તે બચે છે. વારંવાર હું કહું છું, અંતરંગ નિમિત્ત અને બહિરંગ નિમિત્ત બે બંને વચ્ચે ફરક છે. કોઈ પણ કાર્ય થાય એમાં નિમિત્ત તો હોય છે. નિમિત્તથી કાર્ય ન થતો એની હાજરી હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ નિમિત્તનો નિષેધ નથી કર્યો. નિમિત્તથી કાર્ય થાય છે એ વાતનો નિષેધ કર્યો છે. તો અંતરંગ નિમિત્ત અને બહિરંગ નિમિત્તમાં ફરક શું? કોઈ પણ કાર્ય થાય ત્યાં નિમિત્ત હોય. ધારો કે કોઈ જીવને ક્રોધ આવ્યો, ગુસ્સો થયો, તો ત્યારે એને બહિરંગ નિમિત્તની અંદર ઘરમાં કોઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો, મા બાપ હારે થયો, અથવા તો સ્કૂલની અંદર નાના છોકરા હોય ત્યાં કોઈ ટીચરે કીધું, અથવા ઓફિસમાં સ્ટાફ હારે કંઈ મગજમારી થયું, એ બધા બહિરંગ નિમિત્ત થયા. વાસ્તવમાં એનો અંતરંગ નિમિત્તમાં ક્રોધ કર્મ ન ઉદય. અંતરંગ નિમિત્ત ફિક્સ હોય બધા માટે. કોઈ પણ કાર્ય, ધારો કે ક્રોધ આવ્યો, બધાને લો, બધાને અલગ અલગ કારણ હોય, તો બહિરંગ નિમિત્ત અલગ અલગ હોઈ શકે, પણ અંતરંગ નિમિત્ત એક જ હોય, કોમન. જેવી રીતે જીવને જ્યારે પણ સમ્યક દર્શન થાય, પોતાના આત્માની અનુભૂતિ થાય, ત્યારે બહિરંગ નિમિત્ત ઘણા બધા હોઈ શકે. સાચા દેવ શાસ્ત્ર ગુરુનું શરણ હોય, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોના પ્રવચનો નિમિત્ત રૂપે હોય, જીનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિ ઉત્કૃષ્ટ નિમિત્ત હોય, ખરતો તારો અથવા તો ઉલ્કા ખરતી દેખાય, અપ્સરા નીલાંજના મૃત્યુ થતું દેખાય, આવી ઘણી બધી ઘટનાઓ, વૈરાગ્ય ઘટનાઓ હોય, એ નિમિત્ત હોય, એ બહિરંગ નિમિત્ત છે. અંતરંગ નિમિત્ત દર્શન મોનીય કર્મનો અભાવ, બધા માટે એ કોમન છે. એટલે અંતરંગ નિમિત્ત ફિક્સ હોય, એટલે બધામાં એક સરખું હોય. બહિરંગ નિમિત્ત અલગ અલગ હોઈ શકે. અહીં કે છે કે બીજાનું મરણ કરી શકાતું નથી, પણ હું માનું કે હું પરને મારું છું એ મિથ્યાત્વ ભાવ છે. બીજાનું જે મરણ થાય છે પોતા દ્વારા કરી શકાતું નથી, બીજા દ્વારા પોતાનું મરણ કરી શકાતું નથી. છતાં આ પ્રાણી, અજ્ઞાની પ્રાણી, સંસારી પ્રાણી, આચાર્ય ભગવાન પંચમ કારના અપ્રતિબદ્ધ શિષ્યને કહે છે, આ પ્રાણી વૃથા એવું માને છે કે હું પરને મારું, પર મને મારે, એમ અજ્ઞાની અજ્ઞાન દશામાં વ્યર્થ મિથ્યાત્વ ભાવને સેવે છે. જેને આત્મા પરમાત્મા ફરમાવ્યો જીનેશ્વર દેવે, એવા આત્માનો જેને આશ્રય નથી, તે તરફ દ્રષ્ટિ નથી, તેનો સ્વીકાર નથી, આદર નથી, સત્કાર નથી, એની માન્યતા વિપરીત છે. એ પરને હું મારી શકું અને પર મને મારી શકે, એ માન્યતા તદ્દન કેવી છે? આત્માના આશ્રય વિનાની અને પરના આશ્રયની. આત્માના આશ્રય વિનાની અને પરનો આશ્રય, વિપરીત વાત છે. અને એ ફળ સ્વરૂપે જીવ, એનો સંસાર સફળ થાય છે, મોક્ષ અફળ થાય છે. એ કારણે જીવ અનાદિકાળથી અનંતકાળ ભોગવો 84 લાખ યોનિઓમાં, જેમાં આપણે પણ આવી ગયા. તો તારી માન્યતા છે તે પ્રમાણે જો 12માં ન બને તો તારી એ માન્યતા જૂઠી છે. એ માન્યું કે આ 12 બનવું જોઈએ, નથી બનતું, તો એનો અર્થ તારી માન્યતા જૂઠી છે.
પ્રાણી વૃથા એવું માને છે તે અજ્ઞાન છે. પરની હિંસા આત્મા કરી શકતો નથી. પરને પોતાને મારી શકતું નથી. એવો યથાર્થ સિદ્ધાંત સર્વજ્ઞ પરમાત્માએ ફરમાયો. એમ ન માને અને હું પરને મારું એમ માને તો પરદ્રવ્યની પર્યાય તો એનું આયુષ્ય ન હોય તો મરી જશે, અને આયુષ્ય હતે તો રહેશે. તો તારાથી મરે છે વાત ક્યાંથી આવી? કેમ કે આપણે વારંવાર કહીએ છીએ દરેક દ્રવ્ય પોતાની વર્તમાન પર્યાયથી યુક્ત હોય છે. તો પરદ્રવ્યની પર્યાય તો એનું આયુષ્ય ન હોય તો મરી જશે. નિમિત્તની પ્રધાનતાથી કથન છે. આયુષ્ય હશે તો રહેશે, પરંતુ તારાથી મરે છે એમ નથી. એનો અર્થ એવો નથી સ્વચ્છંદી બનવાનું કે જોયા વગર ચાલુ, જીવ હિંસા કરવી, એમ નથી. જે સ્વચ્છંદીપણું જ્યાં છે અહીંયા તો હિંસા આદિનો ભાવ હશે. તો હિંસા આદિનો ભાવ છે તો એ બંધનનું કારણ છે, રાગ ભાવ છે. જોઈને ચાલે અને એવું માને કે હું પરજીવોને બચાવું છું, એ પણ મિથ્યાત્વ ભાવ છે. એ બચે છે એની યોગ્યતાથી બચે છે, તેમાં તેનું આયુ કર્મ નિમિત્ત છે. અનંત કાળથી આપણે 4 ગતિમાં 84 લાખ યોનિઓમાં રખડી છે. મનુષ્ય ભાવ પણ અનંત ધારણ કર્યો. અનંત કાર રખડી ત્યારે મનુષ્ય ભાવ મળે એવા મનુષ્ય ભાવ પણ અનંત કર્યા. દેવ ભાવ અનંત વાર ધારણ કર્યું. પણ શું? આત્મજ્ઞાન વગર બધું નકામું છે. આત્માનો આશ્રય નથી. આત્મા શું ચીજ છે તે કેવી રીતે પ્રાપ્ત થાય એ વિધિને અમલમાં મૂકીની, જાણીની, સાંભળી પણ અમલમાં મૂકીની, એનો આશ્રય ન લીધો, એને સેવું નહીં. એ આશ્રય લીધા વિના આવી માન્યતા પરના આશ્રય ઊભી કરી કે પરને હું મારું છું અને પર મને મારે છે. વ્યવહાર આ પ્રમાણે છે. નિશ્ચયનો યથાર્થ સિદ્ધાંત શું છે? પરને હું મારી શકતો નથી, પરથી મારું મરણ થતું નથી. એ યથાર્થ સિદ્ધાંત છે. વ્યવહાર પરસ્પર નિમિત્તિક ભાવથી પર્યાયના ઉત્પાદવી થાય છે, તેને જન્મ મરણ કહેવામાં આવે છે. વ્યવહારથી નિમિત્તિ કહેવામાં આવે કે આને માયરો એ વ્યવહારનું કથન છે, નિમિત્તિકનું કથન છે. અહીં વાર કહી છે ને, માતાના ગર્ભમાં કોઈ ગર્ભ વળ્યો હોય અને પરિસ્થિતિ બગડે તો સારા ડોક્ટર પાસે જઈ, ઘણી વાર એવું હોય 2 માંથી 1 જ જીવ બચે અને એ વખતે 2 બચી જાય તો શું કહી? ડોક્ટર બહુ સારા, એને કારણે બચ્યો. એ નિમિત્તનું કથન છે. એ જીવની આ પર્યાયમાં આવવાની યોગ્યતા હતી, એને કારણે તે આવ્યો. પણ વ્યવહારથી તો એમ કહેવામાં આવે વિવેક રૂપે એને કારણે બચ્યો. એવી જ રીતે કોઈને કારણે મર્યો, કોઈ હિંસા આદિ કરી નથી આવતું, ઘણા મર્ડર કરે, ખૂન કરે, તો કે એને ફાંસીની સજા પણ થાય. તો ન્યાય શું કહે છે? લોક અદાલત કે એને માર્યો માટે એને ફાંસીની સજા. એ નિમિત્તનું કથન છે. વાસ્તવિક સ્વરૂપ એમ છે નહીં. ત્યાં જેના નિમિત્તથી મરણ થાય છે, જેના નિમિત્તે પરનો નાશ થાય છે, તેના વિશે એમ કહેવામાં આવે છે કે આણે આને માર્યો, એમ વ્યવહારથી કહેવામાં આવે છે. પરંતુ છે વ્યવહાર કેવો? અસત્યાર્થ, જૂઠો કીધો. પણ લૌકિકમાં વ્યવહારથી આમ જ બોલવામાં આવે છે, આણે આને માર્યો. પરંતુ એમ છે નહીં, વ્યવહારનું કથન છે. જેનું આયુષ્ય પૂર્ણ ન થયું હોય તો તેને મારી કોણ શકે? અને જેનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોય તેને પણ કોણ મારી શકે? એ તો એનું આયુષ્ય પૂરું થયું હોય તો દેહ છૂટે છે. જો ઘણી ઘટનાઓ એવી ઘટતી હોય છે. હાઈવે ઉપર ગાડીમાં જતા હોય, આપણે કારમાં, આગળ પાછળ બધા બેઠા હોય, તો ક્યાંક રસ્તામાં ચા પાણી પીવા ઉભા રહ્યા તો ઘણા લોકો સીટ બદલે, કે પેલા આ આગળ બેઠા હોય કે હું આગળ બેસું, તમે પાછળ બેસો.
એમાં આગળ જતા સીટ બદલીને આગળ જતા એક્સિડન્ટ થયો, તો આગળ જે ભાઈ બેઠા હતા થોડીક વાર પહેલા જ એ મરણને શરણ થયા. કેમ કે એની પર્યાયની એટલી જ યોગ્યતા હતી ત્યાં રહેવાની. તો બોલવામાં શું કે એને થોડોક સમય પહેલા જ સીટ બદલી, ન બદલી હોત તો બચે. પરંતુ એ પર્યાયની એના આયુ કર્મનો ક્ષય થવાનો જ હતો, પૂરું જ થતું હતું આયુ કર્મ. અને એ પર્યાયની એવી જ યોગ્યતા હતી માટે એનું આયુષ્ય પૂરું થયું તો દેહ છૂટે છે. ઘણી જગ્યાએ ઘટના ઘટે ને પ્લેનમાં, આશ્ચર્યજનક ઘટનાઓ પણ બનતી હોય છે. બે બાજુ બાજુમાં બેઠા હોય, એક મરણને શરણ થાય ને એક બચી જાય એરોપ્લેન પડે તો. એ સ્થિતિ તે સમયે તેના આયુષ્યની સ્થિતિ પૂરી થવાની હતી તો નહીં બચે. પરંતુ અહીંયા એમ ન સમજવું કે વ્યવહારનો સર્વતા નિષેધ છે. નિમિત્તનું કથન છે ખોટું નથી કાંઈ, સર્વતા એનો નિષેધ નથી, તે સર્વતા અસત્યાત નથી, કથનચિત ભૂતાર્થ પણ છે. નિમિત્તને નિમિત્તી કહેવામાં આવે છે. જેઓ નિશ્ચયને નથી જાણતા તેમનું અજ્ઞાન મટાડવા માટે અહીંયા કથન કરવામાં આવ્યું છે. પરને હું મારી શકું છું, પરથી મારો દેહ છૂટી જશે, મને તલવારથી માર્યો તે વાત ખોટી છે. તલવાર અને દેહનું છૂટવું જ્યારે થાય છે ત્યારે પોતાથી થાય છે, પરથી થતું નથી. વાસ્તવમાં તો તલવાર એ પદ્રવ્ય છે, આપણો દેહ એ પણ પદ્રવ્ય છે, દેહમાં રહેલો આત્મા એ પણ પદ્રવ્ય છે, આયુ કર્મ એ પણ પદ્રવ્ય છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે. વાસ્તવમાં તલવાર શરીરને 3 કારમાં અડી શકતી નથી, સ્પર્શ થઈ શકતો નથી. તો દેહનું છૂટવું જ્યારે થાય ત્યારે પોતાથી થાય છે, પરથી નહીં. આવું શ્રીમદ્નાથ મહાવિદેહમાં જે બિરાજમાન છે, કરોડ પૂર્વનું આયુષ્ય, એક પૂર્વમાં 70 લાખ કરોડ, 70,56,000 કરોડ વર્ષ. ત્યાં કુનકુન આચાર્ય સહદેવ ગયા હતા, ત્યાં ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી અને એમને આ રચના કરી. અને અમૃતચંદ્ર આચાર્ય દેવે આ કાળમાં ગણધર જેવું કામ કર્યું. અને પૂજ્ય ગુરુદેવશ્રીએ એમના આડતિયા બનીને આપણને આખી વાત સરળ ભાષામાં સમજાવી. કોણે? કે જેને 3 પ્રકારના જીવો, 2 છઠ્ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ અને એક જ્ઞાની પુરુષ, કે 3 પોતાના ભગવાન આત્માનો આશ્રય કરીને એનું અવલંબન લઈને નિશ્ચય રત્નત્રય પ્રગટ કર્યો છે, એ આ વાત કરે છે. કોના માટે? કે જે નિશ્ચયને નથી જાણતા એમનું અજ્ઞાન મટાડવા માટે કથન કર્યું છે. એ જાણ્યા પછી બંને નયોને અવિરોધપણે જાણીને યથા યોગ્ય નયોને માનવા. પરને મારતો નથી, પરંતુ નિમિત્તી કથન કર્યું છે એમ જાણવું. એમ બંને નયોનું, નિશ્ચય અને વ્યવહાર નહીં, બંનેનું યથાર્થ જ્ઞાન કરવું. 250 નંબરની ગાથા આપણે આવતીકાલે લઈશું, પરંતુ એ પહેલા એક સરસ વસ્તુ આજ વાંચવામાં આવી હતી. પર્યાયનો વિવેક અને પર્યાય દ્રષ્ટિ એ બંનેમાં શું ફેર છે? બોલો. 3 વસ્તુ લઉં છું, ખાલી થોડો સમય છે. બોલો જયંતિભાઈ, અમિતાબેન. પર્યાયનો વિવેક કોને કહેવાય અને પર્યાય દ્રષ્ટિ, એ બંનેમાં ફરક છે કે નથી? ફરક છે તો શું ફરક છે? ગુરુદેવશ્રીને જ્ઞાન ગોષ્ઠીમાં પ્રશ્ન થયેલો, रात्रे बेस्टन चर्चा में। पर्याय का विवेक तो सम्यक दृष्टि को ही होगा और पर्याय दृष्टि तो कोई भी कर सकता है।
બોલો થોડું થોડું બરાબર બોલો જયંતિભાઈ. પર્યાયના વિવેકમાં હિત અહિતનો એ ઉપાધિ જાણકારી રાખ. થોડું બરાબર. વાસ્તવમાં શું છે? પર્યાયનું જ્ઞાન કરવું એ પર્યાયનો વિવેક છે, અને પર્યાયની રુચિ અને દ્રષ્ટિ રાખીને પર્યાય જેટલું જ પોતાનું અસ્તિત્વને સ્વીકારવું તે પર્યાય દ્રષ્ટિ છે, જેને વિનયશ્વર દ્રષ્ટિ કીધી. આ બંને વચ્ચે આ ફરક છે. પર્યાયનું જ્ઞાન કરવું એ કોણ કરી શકશે? ધર્મીય જીવ. પર્યાયનું જ્ઞાન કરવું તે પર્યાયનો વિવેક છે. બીજું, શુભ રાગના પરિણામથી જરાક લાભ તો થાય ને, જરાક તો લાભ થાય ને. શું આવે? प्रश्न કર્યો છે. अशुभ से बचता है, बस इतना है, बाकी तो लाभ तो कुछ नहीं होगा. બરાબર. अशुभ से અશુભથી બચવા માટે આવે શુભભાવ, ધર્મીને પણ આવે. પૂજ્ય ગુરુદેવશ્રી પણ સિમંદર ભગવાનની ભક્તિ કરતા દેખાય પ્રવચન પછી. તો એ શુભ રાગના પરિણામથી જરાક લાભ તો થાય ને. પૂજ્ય ગુરુદેવશ્રી જવાબ આપે છે, જરાક લાભ માને, ધર્મી નથી માનતો, અજ્ઞાની માને છે, તો જરાક લાભ માને તો મેરુ જેટલું મોટું મિથ્યાત્વ છે. પૂજ્ય ગુરુદેવજી ઢોર કહેતા હતા તો પ્રશ્ન થાય, ભલે ને તમે ઢોર કહો પણ એની ખુરશી પહેલી પડે હોય ને. સંસ્થામાં બધે જે પૈસા વાપરતા હોય આ તે, એની ખુરશી તો પહેલી પડે. પૂજ્ય ગુરુદેવજી કહેતા, નરકમાં એની ખુરશી પડે છે. અહીં તો સ્વભાવમાં બેસીને પોતાનો માને છે, એ પણ નરકમાં બેઠો છે, મિથ્યાત્વમાં બેસો છે. તો કોઈ એવું માને કે એની ખુરશી પહેલી પડે અને એ એવું માનતો હોય કે જો મારો આટલો માન મર્તબા, તો ખરેખર એની નરકમાં એની ખુરશી પડે છે. વારંવાર એમને આના ઉપર એટલા બધા ચાપખા માર્યા છે શુભાશુભ ભાવ ઉપર, કેમ કે લોકો શુભાશુભ ભાવમાં ધર્મ માનીને બેઠા છે. ત્યાંથી એ માન્યતાને છોડાવવા અને શુદ્ધ ભાવને પ્રગટ કરવા માટે વારંવાર પોતાના ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ કરવાની વાત એ બતાવે છે. અને આપણે પણ તેમની વાતને અમલમાં મૂકીને આપણા ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરીને એનું અવલંબન કરીને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્ટુડિયો. शादवाद नय षट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध काय कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना शत बार है वंदना शत बार. નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હેરણમ નમો વજણમ નમો લવિશ્વસવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધર્મ લુગુટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો.